ચાલો અહીંયા અમે પહોંચી ગયા છીએ મંદિરે મોટનાથ મોટનાથ હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. વાગી ગયા છે સાંજના 6:30 અને વિડીયોની શરૂઆત કરી છે. તો આપણે બનાવવાની છે પાઉંભાજી. મમ્મી પપ્પા આવ્યા છે આગળના વિડીયોમાં, તમને ખબર જ હશે. તો વિડીયો હમણાં છે ને થોડો ઘણો શૂટ થાય ન થાય ને એવું બધું, કેમ કે નવરાત્રી છે એટલે આખો દિવસ એમાં જ હોય છે, કપડામાં જ નવરા ન થાય, ધોવામાંથી મૂકવામાંથી ઇસ્ત્રી કરવામાંથી એવું છે. પહેલાં તો છે ને હું 9 દિવસના સાથે ધોતી, આ વખતે તો રોજના ધોઈ નાખું છું એવું છે. તો ચાલો બનાવી છે પાઉંભાજી. તો પાઉંભાજીની તૈયારી કરવા માંડીએ. અને મીસુ આજે જવાની છે પાર્ટી પ્લોટમાં એના ફ્રેન્ડ ભેગી. અને મમ્મી ટીચર છે તો હું કહેતી હતી ને નવરાત્રી જ્યારે ચાલુ થવાની હતી ને એના આગલા દિવસે જવાનું હતું, પણ વરસાદ ફૂલ લાવ્યો તો પોસ્ટપોન થઈ અને આજે છે હવે. તો આજે જવાની છે અને ત્યાં જ જમવાનું છે. હતી કે મમ્મી પાઉંભાજી બનાવીશ તો હું નથી, તો તું સાંજે આવીને ખાઈ લેજે, કેમ કે રાસ રમીને આવે ત્યાંથી ને એટલે ભૂખ તો લાગી જ હોય, એટલે આવીને ખાઈ લેશે. આવશે ત્યાં. આજે કાલે તો સેટરડે છે, માન્યાને કાલે દાંડિયા છે ત્યાં સ્કૂલમાં, અને મીશુને એને કંઈક 1 કલાકની સ્કૂલ છે ને એને દાંડિયા નથી. તો કાલે રજા જેવું જ છે. હવે નવરાત્રી હોલિડેઝ ચાલુ થઈ જશે, 5 દિવસની રજા છે બેયને, એટલે આજે રમવામાં જેટલા વાગે એટલે ત્યાં રમી. એની મમ્મી જ્યાં ટીચર છે ને ત્યાં રમીને પછી અહીં રોજ જ્યાં રમવા જાય ને ત્યાં નજીક જે ગરબી થાય છે ને ત્યાં રમવા જશે એવું છે. ચાલો પાઉંભાજી બનાવી. ચાલો જો અહીં પાઉંભાજીની તૈયારી થઈ છે. મમ્મી ભજન સાંભળે છે. અહીં પાઉંભાજીનું બાફા મૂકી દીધું છે. અમારે નીચે ગરબી થાય છે ને, અહીં નીચે રાસ હોય છે ને, ત્યાં આરતીનો વારો આજે અમારા ટાવરનો છે, જી ટાવરનો. એટલે મમ્મીને માનુને બેને મોકલી દઈશ આરતી કરવા માટે આજે એવું છે. અને હું રમવા નથી જતી, બહુ શોખ નથી મને. અને ગ્રુપ એટલું બધું કંઈ ખાસ હોય ને તો મજા આવે, કેમ કે આપણે અહીંયા હજી નવા છીએ, એટલે પછી જોઈશું આવતા વર્ષે શું છે. હાય મમ્મી. હેલો મમ્મી, તૈયાર થઈ બહાર નો આરતી માં. મમ્મી આરતી જોવે, આરતી જોવે છે. હાય હાય. આરતી જોવે છે ને, આરતી તો હજી બાકી છે. હા બેઠા છો હમણાં આરતી ચાલુ થાય હે ને. એવું છે. જો મીસુ કંઈક આવો લુક ક્રિએટ કરીને ગયા, આવીને ત્યારે ટાઈમ મળ્યો, ગઈ ત્યારે તો ટાઈમ નહોતો મળ્યો. માનું મજા આવી તને? માનું તો જ બહુ રેમી નહીં? માનું બહુ રેમી ને? 1 વાગી ગયો છે. ચાલો તો આજનું 5મું નોરતું થઈ ગયું ફિનિશ. અને તો આઈ હોપ કે તમને આજનો વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ હાઈ પોઈન્ટ. બાય બાય, ગુડ નાઇટ.